સિવાય અદાની પોર્ટ્સ જુઓ વિરાટ, ત્યાં પણ 0.5%થી વધુની ખરીદદારી 1402ના અત્યારે ડેઝ હાઈના લેવલ પર છે અદાની પોર્ટ. કઈ રીતે વ્યૂ આપશો? પોર્ટ પણ અત્યારના આપણને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એક મોમેન્ટમ આપણને અહીંયાથી થોડુંક લોસ થતું જોવા મળ્યું. એક સારી વોલેટિલિટી આપણે જોઈ હતી, જે આપણને કાઉન્ટરે 2000 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા. ત્યાંથી આપણે કરેક્શન પણ ઓબ્ઝર્વ કર્યું અને કરેક્શન આપણને કંઈક ને કંઈક 1330 રૂપિયાની આસપાસના લેવલ પાસે બનતું જોવા મળ્યું હતું. ત્યાંથી એક ઉછાળો આવ્યો છે ને હવે કંઈક ને કંઈક ડ્રાઈવ થઈ ગયું છે. હાયર લેવલ પર અત્યારે આપણને કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી 1400 નો લેવલ એક મેક ઓર બ્રેક લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે. જો 1400 ની ઉપર સસ્ટેન થાય છે તો આપણને ફરીથી 1500 સુધીના લેવલ્સ રિક્લેમ થતા જોવા મળી શકે. પરંતુ જો 1400 નો લેવલ સરપાસ નથી થાય, એની ઉપર આપણને સસ્ટેન થતું નથી જોવા મળતું કે એનાથી ફરીથી ઘટાડો આવે છે અને 1400 ની નીચે કાઉન્ટર મૂવ કરે છે, તો ફરીથી નીચે ક્યાંક ને ક્યાંક 1350 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે બુલિશ આઉટલુક રાખીને ચાલી શકો છો. 1400 ની ઉપર અગર સસ્ટેન કરે છે તો 1500 ના ટાર્ગેટ માટે તમે 1350 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો.